આજે આપને હું માનસિક શાંતિ માટે ત્રાટકની વિધિ જણાવીશ. તો યોગ અભ્યાસનો મૂળ હેતુ માનસિક શાંતિનો છે. છતાં આ ઝડપી દુનિયામાં શાંતિ જેવો કોઈ શબ્દ અત્યારના માનવીમાં દેખાતો નથી. ક્રોધ, ચીડિયાપણું, જિદ્દીપણું, ચિંતા, ફિકર આ બધા તત્વો માનવ શરીરના દાખલ થતા માનસિક શાંતિ હણાય છે. એ માટે સંમોહન વિદ્યા એ ખૂબ ઉત્તમ છે. અને એ અંગે કેટલાક મહત્વના મુદ્દા હું આપને કહીશ, 2-4 મુદ્દા. તો રાત્રે 12 વાગ્યા પછી એકદમ અંધારા રૂમમાં માત્ર મીણબત્તી પેટાવી અને તેની જ્યોત સામે જોઈને તમે જો ઈષ્ટદેવના નામનો જપ કરો, દરરોજ અડધો કલાક સુખાસને કે વિરાસને કે પદ્માસને કે ભલે પલોઠી વાળીને બેસવાનું ફાવતું હોય તો એવી રીતે બેસો અને મનને એકાગ્રતા ઉપર લાવો. આ સમયમાં તમને નિંદ્રા આવતી હોય તો મીણબત્તી બુજાવીને તરત સૂઈ જાઓ તો માનસિક શાંતિ જરૂર મળશે. નદી, સાગર, તળાવના કિનારે કે દાડમની ડાળીથી કલમ દ્વારા તમારા ઈષ્ટદેવનું નામ પોચી જમીન ઉપર લખો અને એક જ ધ્યાન કરો. આ કાર્યથી મનને આનંદ થશે અને આંખની દ્રષ્ટિ ઈષ્ટદેવના નામમાં જ જોડાયેલી રહેશે. તો આપ આ પ્રયોગ જરૂરથી અજમાવશો. જય શ્રી કૃષ્ણ.